સમયસર ભાવાર્થ પછી બીજો પાયલો છે. સમ્યક દ્રષ્ટિને એટલે શું કે આ આત્મા જે છે એ શુદ્ધ સચિદાનંદ શુદ્ધ સ્વરૂપ છે. એનું મૂળ સ્વરૂપ સત છે અને જ્ઞાન આનંદ આદિ એનો સ્વભાવ છે. એની દશામાં જે પુણ્ય ને પાપના ભાવ થાય એ તો આશ્રવ છે. આશ્રવ એટલે બંધના કારણ છે. જેમ વહાણમાં છિદ્ર હોય અને પાણી આવે એમ આત્મામાં શુદ્ધ ચૈતન ઘન આનંદ કંદ પ્રભુ છે, છતાં જેને ભાન નથી એને અંદર મિથ્યાત્વને લઈને અહીં વધારે વાત લેવી છે. વસ્તુ સ્વરૂપ શુદ્ધ ચૈતન છે, તેનું જ્ઞાન ને ભાન નથી. એ પર આત્મા સિવાય પર પદાર્થનો કરતા થાય છે અને અંદર રાગ ને પુણ્ય ને પાપના ભાવ થાય. હિંસા, જૂઠું, ચોરી, વિષય, ભોગ, પાપ, દયા, દાન, વ્રત, ભક્તિ એ પણ બે છે આશ્રવ એટલે બંધના કારણ છે. એ બંધના કારણનો સમ્યક દ્રષ્ટિ સ્વરૂપની અંતરદ્રષ્ટિ થઈ છે. શુદ્ધ ચૈતન જ્ઞાનંદ કંદ પ્રભુ એની સત્ય દ્રષ્ટિ થઈ છે અને તે ચૈતન સ્વરૂપ પવિત્ર તેનો અહીંયા અનુભવ એને શુદ્ધ ચૈતનને અનુસરીને જે આનંદનું વેદન આપવું જોઈએ તે વેદન થઈને અનુભવ થયો હોય તેને સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે છે. આ સમ્યક દ્રષ્ટિની વ્યાખ્યા. બાકી આ પુણ્ય ને પાપના ભાવ એ મારું કર્તવ્ય છે ને એમ જે માને છે એ તો મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની મૂંઢ છે. અનાદિનો 4 ગતિમાં રખડે છે 84 અવતારમાં. એ પર વસ્તુનો કરતા થાય છે અને પોતામાં થતા વિકારના પરિણામનો રચનારો, કરનારો, બનનારો સ્વામી થાય છે. ત્યાં સુધી તે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની મૂંઢ છે. આવું સ્વરૂપ આખું. જ્યારે આ ભગવાન આત્મા વસ્તુ છે ને, પદાર્થ છે, તત્વ છે, સચ્ચિદાનંદ પ્રભુ છે, એનું જેને પુણ્ય ને પાપના ભાવથી જુદું છે એ તત્વ એમ અંદર ભાન થાય ત્યારે તેને સમ્યક દ્રષ્ટિ થાય અને ત્યારે તેને અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે. ત્યારે તે સુખને પંથે પડ્યું છે એમ કહેવાય. અને એનું જ્યાં ભાન નથી અને પુણ્યને શુભ શુભ ભાવનો કરતા થઈને મિથ્યાદ ભાવથી ત્યાં રોકાયેલો છે એ દુઃખને પંથે છે. આવી વાતો છે બાપુ, જગતથી જુદી બહુ. એ સમ્યક દ્રષ્ટિને મિથ્યાત્વનો એટલે વિપરીત માન્યતાનો એટલે કે પરનું કરી શકું, પરને ભરું ભૂંડું કરી શકું, પુણ્ય પાપના ભાવે મારા વિકાર છે એ ત્રિકાળી સ્વભાવથી ભિન્ન છે, છતાં એ વિકાર પરિણામ નાળા એવી માન્યતા વાળાને અહીંયા મિથ્યાત કહે છે. મિથ્યા શ્રદ્ધા. અને અનંતાનુબંધી કસાય. એ મિથ્યાતની સાથે અનંત સંસારના કારણ રખડવાના એવા રાગ દ્વેષ એને અહીંયા અનંતાનુબંધી. અનંત એટલે મિથ્યાતની સાથે રહેલા
કસાયો રાગ અને દ્વેષ, તેને અહીંયા અનંતાનુબંધી કસાય કહે છે. જેની વાત છે બાપુ, ધર્મ કોઈ બીજી ચીજ છે. એ સમ્યક દ્રષ્ટિને મિથ્યાતને અનંતાનુબંધી કસાયનો ઉદય નહીં હોવાથી એને મિથ્યાત ભાવ પણ નથી, અને મિથ્યાત સાથે અનંત સંસારનું કારણ જે કસાય એ પણ તેને નથી. જેની વાત છે બહુ બાપુ. તેને તે પ્રકારના ભાવ સ્વરૂપો થતા નથી. સમ્યક દ્રષ્ટિને મિથ્યા શ્રદ્ધા અને મિથ્યાત્વની સાથે રહેલા અનંત સંસારના કારણરૂપ રાગદ્વેષ એ ધર્મની દ્રષ્ટિને આત્મા દ્રષ્ટિ થયો, આત્મજ્ઞાન થયું ત્યારે એ ભાવ તો એને હોતા નથી. તેને તે પ્રકારના ભાવાશ્રવ એટલે પુણ્ય અને પાપના મિથ્યાત ભાવ, તે પ્રકારના મિથ્યા શ્રદ્ધા અને અનંત સંસારના કારણના ભાવ આશ્રવ એટલે જે પરિણામથી નવા બંધન થાય તેવા ભાવાશ્રવો તો થતા નથી. સમજાય છે કાંઈ? માર્ગ બહુ જુદી જાતો બાપુ. ધર્મ કોઈ એવી ચીજ છે કે અનંત કાળમાં એની 84 અવતાર અનંત કાળથી કરે છે. કેમ કે એ તો અનાદિ આત્મા છે, એ કઈ નવો નથી, તેમ કૃત્રિમ નથી, કોઈ કરેલો નથી, એ તો છે વસ્તુ અનાદિની ચીજ છે. એની ખબર વિના 84 અવતારમાં રખડે છે. એનું જયારે રખડવાનું બંધ ક્યારે થાય કે આત્મા પરિપૂર્ણ પરમાત્મા સ્વરૂપ છું, અને પુણ્ય શુભ શુભ ભાવ જે દયાદાન વ્રત પરિણામ એ પણ મારી ચીજ નહીં. એવું જ્યાં અંતર્ભાન થાય ત્યારે તેને તે પ્રકારના આશ્રવો એટલે મિથ્યા શ્રદ્ધા અને તેની સાથના રહેલા રાગદ્વેષ એવા પરિણામ એને હોતા નથી. એક એક ભાષા અજાણી લાગે, અજાણ્યા અને મિથ્યા અનંતાનુબંધી કસાય સંબંધી બંધ પણ થતો નથી. કેમ કે ભાવ નથી તો તે પછી નવું બંધ પણ એને લઈને થતું નથી. જરી જેની વાત છે ભાઈ, ગમે તેટલી વાત એને હેલી કરીને મૂકે પણ એની મર્યાદામાં હેલી થાય ને. હવે હાજરી જેવું આવ્યું ચાલ. ક્ષાયક સમ્યક દ્રષ્ટિને સમ્યક દર્શન તો થયું છે, પણ ક્ષાયક એટલે કે જે હવે નાશ ન થાય અને કેવળ જ્ઞાન પરમાત્મા પદને પ્રાપ્ત કરે ત્યાં સુધી ક્ષાયક ભેગું રહે. એવું એક ક્ષાયક સમ્યક દર્શન પૂર્ણાનંદનો નાદ પ્રભુ એનો અનુભવ થઈને એના જ્ઞાનમાં વર્તમાન જ્ઞાનમાં એ પૂર્ણ સ્વરૂપનું જ્ઞાન થઈને આ પૂર્ણ સ્વરૂપ આવું છે એવી જે પ્રતીતિ જ્ઞાનમાં જ્ઞેય થઈને આત્માને પ્રતીતિ થાય, અને તે પ્રતીતિ ક્ષાય થાય કે જે થઈ તે જાય નહીં. એવા ક્ષાય સમ્યક દ્રષ્ટિને સત્તામાંથી મિથ્યાત્વનો ક્ષય થતી વખતે અધિકારી જાતનો આવ્યો છે બાપુ. શું થાય? અંતર સ્વરૂપ ભગવાન સચ્ચિદાનંદ નિર્મળાનંદ પ્રભુ અતિન્દ્રિય આનંદ ને અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય શાંતિનો સાગર છે. વસ્તુ છે, આત્મા પદાર્થ છે.
એમાં અનંત અનંત શાંતિ અને અનંત આનંદ, અતિન્દ્રિય આનંદ, અનંત અનંત એવા અનંત અનંત શક્તિઓનો એ સાગર છે. એવું જેને અંતરમાં સન્મુખ થઈને, પરથી વિમુખ થઈને એવી દૃષ્ટિ પ્રગટ થઈ કે જે ક્ષાયક એટલે તેને વિઘન કરનાર રાગ મિથ્યાતાદિનો અંશ રહ્યો નહીં. એવું ક્ષાયક સમ્યક દૃષ્ટિને સત્તામાંથી મિથ્યાત્વનો વિપરીત શ્રદ્ધાનો ક્ષય થતા વખતે અનંતાનુબંધી કસાયનો એ અનંત સંસારનું કારણ એવા રાગદ્વેષનો પણ એને અભાવ છે. તે સંબંધી અવિરતિ હજી એક શબ્દો ન આવડતા હોય ત્યાં આ તો અધ્યાત્મ શાસ્ત્ર છે. આ કઈ લૌકિક વાત નથી. ભાષા જ અધ્યાત્મ છે કે આત્મા અંદર આનંદનો નાદ પ્રભુ અતિન્દ્રિય આનંદનો સાગર છે. એનું એવું અંતરમાં ભાન થઈને પ્રતીતિ થઈ કે જે પ્રતીતિને કાળે મિથ્યા સંબંધીનો તો ક્ષય થયો, અનંતાનુબંધી કસાયનો પણ નાશ થયો. તે સંબંધી અવિરતિ એ સંબંધી જે અવિરતિ એટલે એ મિથ્યાતને અનંતાનુબંધીને લગતી જે અવિરતિ બધી ભાષા ઝીણી કરી. અવિરતિનો અને યોગ ભાવનો શું કે છે? આત્મામાં એક અજોગ એવો સ્વભાવ છે. આ કંપન થાય છે પ્રદેશમાં, એ તો વિકાર છે. અંતર સ્વરૂપમાં એક અજોગ નામનો, જેમ આત્મામાં જ્ઞાન આનંદ આદિ શાંતિ આદિ સ્વભાવ છે, તેમ એક અજોગ નામનો એનો ગુણ સ્વભાવ છે. એ અજોગ નામના ગુણનું પણ યોગ ભાવનો પણ ક્ષય થઈ એક અંશે પણ એ અજોગ ભાવનો અંશ પ્રગટ થાય છે. એટલે કંપન ભાવનો એટલો એને નાશ થાય છે. બધી ભાષા જુદી જ છે. ચોથે ગુણસ્થાને આત્મા હજી તો પાંચમું છઠ્ઠું કેવળ જ્ઞાન પરમાત્મા થાય તો તે એમ મેળીએ ચડવામાં જેમ પગથિયા હોય છે દાદરાના, એમ 14 પગથિયા હોય છે ગુણ ધારાના. એમાં એનો ગુણ ચોથું ગુણસ્થાનની ધારાની વાત અત્યારે ચાલે છે. એ ચોથા ગુણસ્થાનની ધારામાં ક્ષાયક દશા જ્યાં થઈ, ભલે ગ્રસ્તાશ્રમમાં હો, પણ અંતરમાં એ સ્વામીપણું એને રાગનું રાજનું ઉડી ગયું છે. રાજ હોય મોટું ચક્રવર્તીનું તો પણ સ્વામીપણું જેને અંતરમાંથી ઉડી ગયું છે. અંતરમાં ભગવાન અંતર આનંદનો દોળ છે. આનંદનો દોળ અતિન્દ્રિય આનંદનો દોળ પિંડ પ્રભુ છે આત્મા. એવું જ્યાં ભાન થયું અંતરની દ્રષ્ટિને સન્મુખ થઈને, તો કે છે કે મિથ્યાત્વને અનંતાનું મંદી તો ગયા, પણ એને લગતી અવિરતિનો અંશ પણ ગયો, અને એને લગતી યોગનું કંપનનો પણ એટલો અંશનો અભાવ થયો. કેમ કે સમ્યક દર્શન એટલે સર્વગુણાશ્ચ સંકિત. જે આત્મા પ્રભુ છે, આ તો હાડકા બે જડ છે, માટી.
આપણે આત્મા નથી, આ તો માટી ધૂળ છે. આ વાણી ધૂળ જળ છે. અંદર એક કર્મ છે. પૂર્વે પુંસાપ શુભ શુભ ભાવ કરેલા હોય એનું પુણ્ય પાપ. પુણ્ય ઉદયને લઈને 2-5 લાખ મળે ને પૈસા, બુદ્ધિઓ વિના ના હોય પણ છતાં કરોડો પૈસા પેદા કરે, એ પૂર્વના પુણ્યને કારણે છે. એ એક કર્મ છે જળ. એ જળથી પણ પ્રભુ તો જુદો છે અંદર. હા હા હા. એમાં દયાદાન ને વ્રતના પરિણામ ને કામ ક્રોધના પરિણામથી પણ એ જુદું છે. એવું જુદાનું ભાન થયું તો એમાં જેટલા ગુણો છે એની એક અંશે શક્તિઓની વ્યક્તતા થઈ. એ એમ કે છે કે તે કાળે યોગનો અંશે પણ ગયો અને અયોગનો અંશ પણ વ્યક્ત પ્રગટ. હા, સમજાય છે કે નહીં? હા. યોગનો યોગ ભાવનો પણ ક્ષય થઈ ગયો હોય છે. ક્ષય સંકેત લીધું છે ને. સૂક્ષ્મમાં પણ અંશ હોય છે પણ આ તો ક્ષય લીધું. હા હા હા. જેનું મૂળ તોડી નાખ્યું આપણું, ફરીને ઉગે નહીં એવું આત્માના આનંદના સ્વરૂપની એવી જ્ઞાનમાં વસ્તુને જ્ઞેય બનાવીને, વર્તમાન જ્ઞાનની દશામાં આખું તત્વને જ્ઞેય બનાવીને જે અંતરમાં એ જ્ઞાન થઈને પ્રતીતિ થઈ, એ પ્રતીતિ અહીંયા ક્ષાયક કરવામાં આવી છે. એ ક્ષાયક પ્રતીતિમાં વિપરીત માન્યતા અને એની સાથે રહેલા રાગદ્વેષ એનો તો એને અભાવ છે, પણ તેની લગતી અવિરતિ ભાવ જે છે એ પણ નાશ થાય છે. અને તેમાં યોગનો જે કંપનનો ભાવ જે છે એક અંશે એનો પણ નાશ થાય છે અને અયોગનો એક અંશે પ્રગટ થાય છે. હા હા. હજી ગ્રસ્તાશ્રમમાં હો, સાધુ જૂથથી તો અલૌકિક બીજી છે. શ્રાવકે કોઈ અલૌકિક છે. શ્રાવક એટલે વાળામાં શ્રાવક છે કે અંદરમાં આત્મા અનુભવ થઈ અને સ્વરૂપમાં લીનતાનો અંશ વધે આનંદનો, ત્યારે તેને શ્રાવક કહેવામાં આવે. અને એમાંથી વિશેષ અતિન્દ્રિય આનંદનો, પ્રચુર અતિન્દ્રિય આનંદ ઉભરો આવે અંદરથી, પ્રચુર સ્વસંવેદન આનંદનો, એને સાધુ કહેવામાં આવે છે. સાધતી સાધુ. જે અનંત સ્વભાવ છે તેને સાધે છે, ગુણ અનંત છે તેને સાધે માટે સાધુ. હા 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 હા. એ સાધુને પણ તેટલા પ્રકારનું ક્ષાયક સંકિત સહિત સાધુ પણ હોય છે તો એને મિથ્યાથી તો અમુક બીજા 3-2 કશાય પણ નથી. અને અહીં તો ચોથે ગુણ સ્થાનથી પણ તેને લાયક અવિરતિ અને તેને લાયક યોગનો અંશ નાશ થઈ ગયો છે. હા હા હા. એમ કહીને એમ કહેવા માંગે છે કે પ્રભુ આત્મામાં અનંત અનંત ગુણનો ગોદામ છે. આત્મા બાપુ, આત્મા અનંત ગુણનો ગોદામ બાપુ એને કીધી આપ્યો છે. અનંત જેની સંખ્યાનો પાર ન મળે, અનંત 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 એને અનંત અનંતતા કર્યા કરો ગુણાકાર, તો પણ એ છેલ્લે અનંતનો છેલ્લું અનંત આવે નહીં. એટલા બધા એક એક આત્મામાં ગુણ ભર્યા છે. એ બધા ગુણો ક્ષાય સંકિત થતા બધા ગુણોનો એક અંશ પ્રગટ રૂપે અનુભવમાં વ્યક્ત રૂપે આવે છે. હા હા. સમજાય છે કાંઈ? હા.